ટી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો સ્વાધ્યાય 6.2। પ્રશ્ન 4 નીચે ત્રિકોણના બે ખૂણાઓના માપ આપ્યા છે, તે પરથી ત્રીજા ખૂણાનું માપ શોધો। જેમ આપણે આગળ શોધતા હતા ત્રીજા ખૂણાનું માપ, તો એમાં આપણે શું કરતા, અહીંયા બે ખૂણા આપેલા છે, બરાબર? તો અહીંયા લખીએ ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ બરાબર 180, બરાબર? 180 માંથી તો કે બે ખૂણાઓના માપનો સરવાળો। તો અહીંયા 180 માઇનસ બે માપ કેટલા છે, તો કે 32 પ્લસ 48 અંશ। 180 અંશમાંથી આપણે એટલા બાદ કરવાના, બરાબર? તો અહીંયા 180 અંશ માઇનસ 32 અંશ વત્તા 48 અંશ, એ બેનો આપણે સરવાળો કરવાનો છે। તો આપણે સરવાળો મળશે 80 અંશ, બરાબર? તો 180 અંશમાંથી 80 અંશ ખાલી બાદ કરી નાખીએ તો આપને તો કે 100 અંશ મળે। તો ત્રીજા ખૂણાનું માપ કેટલું મળ્યું, તો કે 100 અંશ। અને લાંબો હોય એમ લખેલું હોય, આપણે જોવાનું વિસ્તારમાં કે એમાં દાખલો હોય તો અહીંયા લખવાનું કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ 100 અંશ છે, બરાબર? નહીંતર ફક્ત ખાલી નાનો હોય એકાદ બે માર્ક્સમાં તો આપણે ખાલી આટલું કરી નાખીએ તો પણ ચાલે। જ્યારે અહીંયા ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ બરાબર 180 અંશ માંથી બે ખૂણાઓના માપનો સરવાળો, બરાબર? એમાં 180 અંશ અહીંયા, બરાબર? એમાંથી અહીંયા આપણે બે આપ્યા છે, એ બેનો આપણે સરવાળો કરવાનો। તો 180 અંશમાંથી 55 પ્લસ 67નો બેનો સરવાળો કરી નાખીએ તો આપણે 122 અંશ મળે। 180માંથી 122 અંશ બાદ કરી નાખીએ તો આપને 58 અંશ મળે। તેવી જ રીતના અહીંયા ત્રીજામાં હવે આપણે આવું આગળ લખતા નથી, બરાબર? ડાયરેક્ટ જ 180 માંથી બંનેનો આપણે સરવાળો, તો કે 180 અંશમાંથી માઇનસ 114 અંશ વત્તા 18 અંશ, 180 અંશ માઇનસ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે। તો અહીંયા આપણે 132 અંશ મળશે। 180 અંશમાંથી 132 અંશ બાદ કરી નાખવાના તો આપને મળશે 48 અંશ, બરાબર? દાખલા નંબર 4, એમાં આપણે પાછું એકવાર લખી દઈએ, બરાબર? ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ બરાબર 180 અંશ માઇનસ બે ખૂણાઓના માપનો સરવાળો। તો 180 અંશમાંથી આપણે 30 અંશ પ્લસ 60 અંશ કરીએ। 180 અંશમાંથી 30 પ્લસ 60 અંશ કરીએ તો આપને 90 અંશ મળે। 180 અંશમાંથી 90 અંશ બાદ કરતાં આપને 90 અંશ મળે, બરાબર? તેવી જ રીતના અહીંયા સીધું જ આપણે કરી નાખીએ છીએ 180 અંશ, બરાબર? હવે આ બંનેનો 6 અંશ વત્તા 38 અંશ આ બંનેનો સરવાળો કરવાનો। તો આ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ તો આપને 44 અંશ મળે। 180 અંશમાંથી 44 અંશ બાદ કરી નાખવાના તો આપને 136 અંશ મળે। તેવી જ રીતના અહીંયા
બરાબર 180 અંશમાંથી 90 અંશ વત્તા 15 અંશ આ બંનેનો સરવાળો કરી નાખીએ. 180 અંશમાંથી ઓલા બાદ કરીએ એટલે કે પેલા આ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. બરાબર, તો અહીંયા મળશે 105 અંશ. 180 અંશમાંથી 105 અંશ બાદ કરી નાખવાના તો આપને મળશે 75 અંશ. તમારે જોવાનું દાખલા કેટલા માર્ક્સનો છે. વધારે માર્ક્સનો હોય તો આવી બધી રીતે લખવાનું, બરાબર, અને 1-2 માર્ક્સનો હોય તો આવી સીધું શોર્ટમાં જ લખી દેવાનું.